હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો મસ્તની સવાર થઈ ગઈ છે ને આજે તો આકાશમાં આમ જો ઘડીક તડકો આવે છે ને ઘડીક છાંયો આવે છે, કારણ કે જો આકાશમાં જો વાદળા. ચોમાસામાં કેમ વરસાદમાં વાદળા પાણી ભરવા જતા હોય એમ અત્યારે પણ આ જો આકાશમાં છૂટા છૂટા એ વાદળા છે પાણી ભરવા એવું છે દ્રશ્ય. નક આવું તો દ્રશ્ય નથી જોયું. આકાશમાં વાદળા તો હોય પણ ચોમાસામાં આમ જતા હોય. આ તો અત્યારે આ હજી તો ઉનાળો હજી ચાલુ નથી થયો, અત્યારે તો આ ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. અને વાદળાના હિસાબે જો સૂરજ દાદા પણ છે સરસ મજાને એમ તો નીકળ્યા છે, પણ ક્યારેક ક્યારેક વાદળું આડું આવી જાય તો સૂરજ દાદાનો પ્રકાશ પણ આવતો નથી ક્યારેક. અત્યારે તો જો સરસ આવી રહ્યો છે. જો એ ખજૂરીની ઝાડમાંથી એ છે ને આ બાજુ જો બધે આમ છૂટા છવાયેલા વાદળા છે ને બધાય જાય છે આમ પાણી ભરવા. દરિયામાંથી આમ આવ્યા હે ને આમ બીજી દિશામાં કચ્છ બાજુ જાય છે પાણી ભરી. તો ચલો આપણે જો નાસ્તો પાણી તો કરી લીધું છે ને મમ્મી પપ્પા નાસ્તો પાણી કરીને થોડુંક નાસ્તો ભેગો લઈને ખેતર ગયા છે. ખેતર આપણે હાથી વીણવાની હતી ને એટલે મમ્મી પપ્પા ગયા છે, તો હમણાં આવી જશે. ને આપણે કચરા તો વારી લીધા છે ને જો પાણીનો વારો આવ્યો તો આપણે પાણી ચાલુ કરી દીધું છે ને વાસણ ઉટકવાના બાકી છે. ઘરમાં તો કચરા વરાઈ ગયા, ફળિયું વારવાનું બાકી છે. તો જો સાવેણીને અહીંયા પડ્યું છે, અહીંયા વારતી હતી તો કીધું પહેલાં પાણી ચાલુ કરી દઉં પછી કચરા વાર નાખું ને પછી બીજું કામ કીધું કરીશ. એટલે કીધું હાલો હવે આપણે કામ પર લાગી જઈશું. 9 તો વાગી ગયા છે. મમ્મી પપ્પા હમણાં 10 વાગશે એટલે આવી જશે, કારણ કે હવે થોડુંક આમ ગરબી જેવું હોય એટલે બપોર સુધી ન રહીએ. ને આમે થોડું કામ કરશે તો હાલશે, કારણ કે હવે હાથિયું જ વીણવાની છે. પછી તો આખો ઉનાળો કાંઈ કામ તો છે નહીં આપણે. તો ચલો હા મમ્મી પપ્પાની આવે ત્યાં આપણે ફટોફટ પહેલાં કામ કરી લઈ. જો આપણે કામ કરીને નવરા થઈ ગયા છીએ ને ઘડિયાળમાં 11 વાગ્યા છે. તો હવે આપણે કંઈક શાક બનાવવાનું કંઈક કરશું. તો આજે શાક બનાવવામાં આપણે કઠોળનું શાક બનાવશું. તો જો આપણે ઘણા બધા કઠોળ છે, એ કઠોળમાં શું બનાવશું? મગની દાળ છે, આખા ચણા છે, દેશી અડદની દાળ છે, ચણાની દાળ છે, પછી તુરિયા છે, આખા મગ છે. તો આમાંથી શું બનાવશું? આપણે ચણાની દાળનું શાક બનાવીએ. તો ચાલો ચણાની દાળનું શાક બનાવશું. તો આપણે ચણાની દાળને પહેલાં ગરમ પાણીમાં પલાળી દઈએ. તો જો આપણે ચણાની દાળ લઈ લીધી છે. હવે આપણે એને પાણીમાં ધોઈને પછી એને પલાળી દઈશું. તો જો આપણે હવે એમાં પાણી નાખી દઈશું ને પછી આપણે ગેસ ઉપર મૂકી દઈશું. એને આપણે પલાળી દઈશું, કારણ કે ચણાની દાળ તો ફટોફટ પલળી જાય. હજી તો 11 વાગ્યા છે એટલે આપણે તો 12 સાડા 12 સુધીમાં કાંઈ વાંધો નહીં. આપણે જમવાનો ટાઈમ થયો તો 12:30 1 છે. તો ત્યાં તો પલળી જશે. ગરમ પાણીમાં થોડુંક આપણે એમાં મીઠું નાખશું. તો જો આપણે ચણાની દાળ હવે પલાળી દીધી, તે ઉકળી ગઈ છે. એને 5 મિનિટ આપણે એને ઉકાળશું એટલે શું ફટોફટ પલળી જાય. ને ત્યાં સુધીમાં આપણે જો લોટ લઈ લીધો છે રોટલીનો, તો લોટ આપણે બાંધી લઈશું ને પહેલાં આપણે રોટલી કરી લઈશું. ત્યાં ચણાની દાળને કલાક જેવું થઈ જાય તો પછી આપણે જમવા ટાણે ગરમ ગરમ તેનો વઘાર કરશું. તો ચલો આપણે રોટલીનો લોટ બાંધીને રોટલી બનાવી લઈએ. પછી એકાયરે બધું ન થાય એટલે આપણે રોટલી પહેલાં બનાવી લઈશું. જો આપણે સરસ મજાની રોટલી જો બનાવી ગયણામાં મૂકી દીધી છે. આપણી રોટલી સરસ મજાની બની ગઈ છે. ને એ જો દાળ પણ આપણે બાફી હતી તે પણ સરસ મજાની જો પલળી ગઈ છે. અને આપણે આમ ભાંગીએ એટલે જો પલળી ગઈ છે.
સરસ મજાની પલળી ગઈ છે. તો હવે આપણે ચાલો શાકનો વઘાર કરશું. તો વઘાર કરવા માટે આપણે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને ટમેટો ને એ લસણ છે, લસણ ખાંડી લીધું છે ને ટમેટું સુધારી લીધું છે. તો ચાલો આપણે હવે તેનો વઘાર કરી લઈએ. તો આપણે હળદર નાખી દઈશું. આ તમને ખબર જ છે બધાને કે આ વઘાર કરવા માટે આપણે ટમેટામાં હળદર અને મીઠું બે જ નાખી, મરચું નથી નાખતા, કારણ કે મરચું છે ને પછી તેલમાં બળીને કાળું થઈ જાય, એટલે એ પછી આપણે નાખીએ એટલે શું શાકનો કલર સારો આવે. તો જો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાખીશું રાઈ, જીરું, મેથી, લસણ, પછી નાખશું પછી આપણે એમાં એડ કરશું એ દાળ. હવે નાખશું આપણે મરચું પાવડર. ગેસ બંધ કરી દઈશું. હવે 2-3 સીટી થાય ત્યાં સુધી સીટી આપણે કરશું. તો ચાલો હવે આપણે સીટી થઈ જાય પછી આપણે શાક ને રોટલી તો બની ગઈ છે. તો પછી આપણે બધા એમ જમી લઈશું. તો જો એ છે ચણાની દાળ. ચણાની દાળ તો સારી ટાઢી ખાવા, સરસ મીઠી લાગો પલાળેલી. સાંજના 5 વાગ્યા છે અને હવે જો વાતાવરણ ઠંડી જેવું થઈ ગયું છે. હવે આમ 2 ઋતુ ભેગી થઈ એવું વાતાવરણ થઈ ગયું છે. તો બસ હવે આપણે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. હવે તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ને સપોર્ટ કરતા રહેજો. તો બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આપણે જે સરસ મજાનું ભજન ગાવાના છે, તાળી પાડી છે 1.25 લાખની રે. તો ચાલો આપણે હવે ચાલુ કરીએ. તો ચાલુ કરી તે પહેલાં તમને બધાને રિક્વેસ્ટ છે કે તમે અમારા ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે હવે ભજન ચાલુ કરશું. તાળી પાડી છે 1.25 લાખની રે, તાળીના મૂલના હોય મારવાલા, ભજનના મૂલના હોય મારવાલા. તાળી પાડી છે 1.25 લાખની રે, નંદ જશોદા 1.25 લાખના રે, લાલાના મૂલના હોય મારવાલા, ભજનના મૂલના હોય મારવાલા. તાળી પાડી છે 1.25 લાખની રે, બળભદ્ર વીર 1.25 લાખના રે, ગોવાળના મૂલના હોય મારવાલા, ભજનના મૂલના હોય મારવાલા. તાળી પાડી છે 1.25 લાખની રે, બળભદ્ર વીર 1.25 લાખના રે, ગોવાળના મૂલના હોય મારવાલા, ભજનના મૂલના હોય મારવાલા.
તાળી પાડી છે 1.25 લાખની રે રાધા રૂખમણી 1.25 લાખના રે ગોપીઓના મૂલના હોય મારવાલા ભજનના મૂલના હોય મારવાલા તાળી પાડી છે 1.25 લાખની રે દ્વારિકા તે ધામ રળિયા મણું રે ગોકુળના મૂલના હોય મારવાલા ભજનના મૂલના હોય મારવાલા તાળી પાડી તે 1.25 લાખની રે દીવો બળે છે ઘણા હેતથી રે પ્રકાશ એનો ફેલાય મારવાલા ભજનના મૂલના હોય મારવાલા તાળી પાડી તે 1.25 લાખની રે રાધા પૂછે છે બેન રૂખમણીને રે કોણા તે ગુણ લાગવાય મારવાલા કોના તે ભજન ગવાય મારવાલા તાળી પાડી છે 1.25 લાખની રે મથુરાથી મોહન આવ્યા રે તેના તે ગુણ લાગવાય મારવાલા ભજનના મૂલના હોય મારવાલા તાળી પાડી છે 1.25 લાખની રે તો જય શ્રી કૃષ્ણ.